જય માતાજી મિત્રો, કેમ છો બધા? સો આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને હું પણ બહુ જ મજામાં છું. સો વાગી ગયા છે અત્યારે 9:30 અને હું આવી ગઈ છું અત્યારે ઘરે, મતલબ મારા સાસરે આવી ગઈ છું. અને જેમ કે મેં આગળના વિડીયોમાં કીધું હતું કે મતલબ જ્યારે હું મારા પપ્પાના ઘરે હતી ત્યારે મેં આગળના વિડીયોમાં એવું કીધું હતું કે હું મારા પરિવાર સાથે બધાને મળાવીશ, લાઈક મારી બેન છે, ભાઈ છે, મમ્મી પપ્પા બધાથી મળાવીશ. બટ સમહાવ એવું કંઈ પોસિબલ મારાથી ન થયું અને હું વિડીયો શૂટ કરી ન શકી એ ટાઈમ પર. એટલે પછી એવું કંઈ મારાથી પોસિબલ થાય એમ જ નહોતું કે હું વિડીયો શૂટ કરું. એટલે વાંધો નહીં, તો હવે આપણે પાછા ક્યારેક જઈશું નવસારી, અને જ્યારે પણ જવાનું થાય, હમણાં થોડાક ટાઈમમાં જવાનું થશે, ત્યારે હું બધાને મળાવીશ અને આપણે બધા વાત કરશું. ઓકે, સો અત્યારે વાગી ગયા છે 9:30 અને મમ્મી ગયા છે સ્કૂલે, પપ્પા ગયા છે બહાર ગયા છે અને અભી છે એ સૂતા છે અત્યારે. થોડો વિડીયો મેં શૂટ કરેલો હતો મારી બેન સાથેનો, તો એ વાળી ક્લિપ હું આની અંદર એડ કરી. જય માતાજી બધાને, કેમ છો બધા? સો આઈ હોપ તમે બધા મજામાં હશો ને અમે પણ મજામાં છે. સો જેમ કે મેં પહેલાં વાત કરી હતી એમ કે હું અહીંયા મારા પપ્પાના ઘરે આવી છું અને હવે કાલે તો મારે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને જેમ કે મેં પહેલાં કીધું હતું કે હું મારી બેનને બધાને બતાવીશ, પણ એવું કંઈ વિડીયો બનાવવાનો કે એવું કંઈ ટાઈમ મળ્યો નહીં મને, બિકોઝ ઓફ સમ ઇમરજન્સીને હું આવી ગયું હતું. એટલે તો આજે હું બતાવું છું મારી બેનને. તો આ છે મારી બેન, નામ છે હાર્દિકા. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. સો તમે મારી સાથે જ આવેલા હતા? આપણે બંને તો સાથે જ આવેલા હતા, પણ હવે તમારે જવાનો ટાઈમ થઈ ગયો છે ને મારે હજુ તમારા કરતાં પણ ડબલ રોકાવાનો ટાઈમ થઈ ગયો છે. વાવ. એટલે અમે રોકાશું. ઓકે, જાઓ. એટલે જવા માટે જાય કે છે કે જાઓ ને ફરીથી પાછા વહેલા વહેલા આવો, એના માટે તમે અત્યારે વહેલા વયા જાઓ. સો જાઓ છો એના માટે કાંઈ બે શબ્દ નહીં, બે શબ્દમાં તમે કાંઈ વિવરણ કરી શકો એવું? બે શબ્દમાં તો આપણે ન બોલી શકીએ, પણ એમ કહી શકીએ કે તમે હજુ રોકાયા હોત તો અમને વધારે મજા આવે. તમે હવે જતા રહેશો તો અમે એકલા થઈ જશું. અમે એટલે કે હું અને ઘરના જવાનું છે કે હજી? અમારે તો હવે જ્યારે ફોન આવશે ઉપરથી ત્યારે અમે જશું કે બસ હવે આવી જાઓ, બહુ રોકાણા એટલે આ ચાલ્યા. સરસ સરસ. બોલો બીજું. બસ જો બીજું કંઈ નહીં. તો અમે કાલે જાશું, કાલે બપોરે નીકળવાનું છે. તો કાલે બપોરની ટ્રેન છે. તમે આવજો, તમે અમારા ઘરે એમ પણ એક આવ્યા નથી. હા હા, જરૂરથી અમે આટો મારશું. તો અમારા ઘરના થોડુંક એમ થાય ને કે લે હાર્દિકા બેનો જે આવ્યા નથી તો એમને આવવું ન જોઈએ. ચોક્કસ અમે આવશું, જરૂરથી આવશું. સો આ છે મારી બેન, તો તમે બધા મળી લીધું છે. અને એમની પણ એક ચેનલ છે. સો કઈ છે તમારી ચેનલનું? કાછેલા ફેમિલી. કાછેલા ફેમિલી. યસ. જે તમને વિલેજનું બધું જોવા મળશે, વિલેજ લાઈફનું જોવા મળશે, બરાબર ને? ઓર્ગેનિક. તો આ વિડીયોની નીચે તમને એનું લિંક મળી જશે. લિંક યસ આપી દેશું. તો તમે જોઈ લેજો અને જરૂરથી ફોલો, સબસ્ક્રાઇબ, શેર, લાઈક, કમેન્ટ એ બધું કરજો. એવું છે કે શું કહેવાય, વિલેજનું છે એમ, ગામડાનું બધું બતાવશે તમને, એને પ્યોર ઓર્ગેનિક વાળું બધું. યસ, પ્રાકૃતિક ખેતી વાળા છે. યસ. દવા એવું કંઈ દવા દારૂ કોઈ પણ રાસાયણિક પદાર્થો અમે અમારા ખેતરમાં યુઝ કરતા નથી. ફક્ત ને ફક્ત અમે અમારા ખેતરમાં ગાયના છાણનો ઉપયોગ, ગાયના ગૌમૂત્રનો ઉપયોગ, એવું દેશી પ્રકારથી જ અમે અમારી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, ઓર્ગેનિક ખેતી કરીએ છીએ. ધન્યવાદ. સો કાછેલા ફેમિલી છે એમની ચેનલનું નામ હું જરૂરથી આની અંદર એડ કરી દઈશ લિંકને. યસ. ઓકે, તો આવજો બધા. પાંચ કપડાં ધોતી હતી ને તો બહુ જ વરસાદ આવતો હતો, બટ અત્યારે તો નથી આવતો, બટ સવારે બહુ જ મસ્ત વરસાદ હતો. વાતાવરણ તમે જો તો બહુ જ મસ્ત વરસાદ આવી ગયો છે ને હજુ પણ આવશે એવી આશા છે. અને આવવું પણ જોઈએ, અત્યારે વરસાદ છે જ નહીં કશે. અને આજ સવારનો આજ વરસાદ ચાલુ છે. તો અડદની દાળ પલાળી દીધી છે. આજના મેનુમાં અડદની દાળ સાથે બાજરીના રોટલા છે. અને
મમ્મી સ્કૂલેથી આવી જાય એટલે હું તમને બધાને મમ્મીથી મળાવીશ અને આપણે વાતો કરીશું. અને હવે અભિનું ઉઠાડીશ અને ચા પાણી નાસ્તો એવું કંઈ કરીએ, પછી રસોઈ બનાવવાનું ચાલુ કરું. પછી જોઈએ પોસિબલ થશે તો બહાર જશું ને તમને બધાને બતાવશું.